નમસ્કાર દોસ્તો, વીએસ ડામર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આ વિડીયાથી માધ્યમથી તમને હું બતાવવાનો છું કે મોટા સિંગર નાના સિંગરને કેવી રીતે મદદ કરી શકે। દોસ્તો, કમલેશ નીનામા જે રતલામથી રેકોર્ડિંગ માટે ગયા હતા આણંદ એટલે માસ્ટર સ્ટુડિયોમાં, તો વિકે ભુરિયાએ એક વિડીયો બનાવ્યો હતો કે કમલેશ નીનામાનું એક નવું રેકોર્ડિંગ થયું છે અને એમાં કંઈક એટલે એ કમલેશ નીનામા જતા હતા ત્યારે કંઈક અટકાવ બન્યો હતો, એટલે પોલીસ પ્રશાસન એટલે કંઈક અટકાવ બને છે નાના મોટા સિંગર સાથે। તો દોસ્તો, આવા મોટા સિંગર આવી રીતે નાના મોટા સિંગરને મદદ કરી શકે છે। દોસ્તો, આ વિડીયોથી માધ્યમથી તમને એ બતાવવા માંગુ છે, તમે ગમે ત્યાં જાઓ, રાજસ્થાન કે એમપીમાં કે ગુજરાતમાં ગમે ત્યાં રેકોર્ડિંગ માટે જાઓ તો આટલી તમે પ્રશાસનમાં રોકી શકે છે, એટલે બોર્ડર ઉપર ગમે એ રોકી શકે છે। તો દોસ્તો, તમે ગમે એ ડોક્યુમેન્ટ હોય કે તમે બધું સાથે લઈને જાજો અને આવા મોટા સિંગરને સેલ્યુટ છે, કારણ કે આવા નાના સિંગરને તમે મદદ એટલી કરો છો। તો વિક્કીભાઈને તો દિલથી સેલ્યુટ છે। તો દોસ્તો, આ વિડીયોમાં બસ એટલું જ કહેવું છે મારે। તો દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા તમામ દોસ્તોને શેર કરવાનું ના ભૂલતા। અને તો આપણે ખાસ વિનંતી છે બે હાથ જોડીને, કારણ કે અમારા દેશના રક્ષક છે, એમની ડ્યુટી નિભાવી રહ્યા છે, પણ થોડીક અમારી વાત નું માન રાખજો। અને આ છોકરાઓ ઠેર રતલામથી આવેલા છે, એમપીથી આવેલા છે, તો આને થોડું લેટ ગો કરીને જવા દેજો। કંઈ બીજું કોઈ ખોટું કામ કર્યું નથી અને કોઈ ખોટું કરશે નહીં, એની જ બાહેધરી હું લઉં છું। હું વિકે ભુરિયા, ટીમલી કફુલી ગાયક કલાકાર, અને ખાસ વિનંતી બે હાથ જોડીને અમારી ગુજરાતની પોલીસને કે આ છોકરાઓને એમને ઘરે સારી રીતે જવા દેજો। બીજું કંઈક એમનું જે બી પ્રૂફ છે, ગાડીનો નંબર છે, પ્રૂફ છે, જે બી હોય તમે તમારે જે બી ડ્યુટી છે નિભાવજો, પણ છોકરાઓને જવા દેજો, એટલું અમારો હાથ જોડીને તમને વિનંતી છે। જય ભારત, જય હિન્દ।